નખત્રાણા નજીક નાગલપરના વાડી વિસ્તારમાં બિનવારસી નંદી પાણીના ટાંકામાં પડી જતા તાત્કાલિક અસરથી સમિતિના સભ્યો ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદ વડે નંદીને બહાર કાઢી ગૌશાળામાં મોકલી આપવામાં આવ્યો છે. અજય નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો વિસ્તૃત અહેવાલ. નાગલપલ વાડી વિસ્તારમાં પાણીના ટાંકામાં એક બિનવારસુ નંદી પડી ગયો, જેની જાણ ગૌવંશમ ગ્રુપ નખત્રાણાની ટીમને થતાં તાત્કાલિક ક્રેનની મદદથી સહી સલામત રીતે નંદીને બહાર કાઢી ગૌશાળામાં મૂકવામાં આવ્યો હતો. આ સેવા કાર્યમાં જે.આર. ગોસ્વામી, રણજીતસિંહ સોઢા, મહાવીરસિંહ સોઢા, જયદીપસિંહ જાડેજા, ઉદયસિંહ સોઢા, મેહુલ સાધુ, પ્રકાશ ગોસ્વામી, જીલભાઈ જોશી, સિદ્ધરાજસિંહ રાઠોડ, દેવાભાઈ રબારી તેમજ નખત્રાણા ગૌવંશમ ગ્રુપના ગૌપ્રેમીઓ આ સેવામાં જોડાયા હતા. ક્રેનના માલિક ગ્રુપના મેમ્બર એવા રણજીતસિંહ સોઢાજીએ ગૌવંશમ ગ્રુપ દ્વારા આજે કાર્ય કરવામાં આવ્યું તેના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.